આપણે અત્યાર સુધીના અલગ અલગ વિડીયોઝમાં ઋષભદેવ પ્રભુના પ્રથમ 3 ભવોને જાણ્યા. હવે જોઈએ તેમના ચોથા ભવને. શ્રી ઋષભદેવ ભગવંતનો ચોથો ભવ. સૌધર્મ દેવલોકમાંથી પ્રભુના આત્માનું અવતરણ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના ગંધીલાવતી વિજયમાં થયું. વિજય એટલે મહાવિદેહ ક્ષેત્રનો એક ખંડ. અહીંના ગંધાર દેશના શતબળ રાજાની રાણી ચંદ્રકાંતાની કુખે પ્રભુનો આત્મા અવતર્યો. માતાપિતાએ પુત્રનું નામ રાખ્યું મહાબળ. પુત્ર યુવાન થતાં બંનેએ વિનયવતી નામની એક રાજકુમારી સાથે તેનું લગ્ન કર્યું. સમય જતાં શતબળ રાજાએ મહાબળને પોતાનું સિંહાસન સોંપી દઈ દીક્ષા લઈ લીધી. મહાબળ રાજા સુખપૂર્વક વિષય સુખો ભોગવતો રાજ્ય ચલાવવા લાગ્યો. તે જ્યારે વિષય વિલાસમાં વધારે લીન થતો દેખાયો ત્યારે સ્વયંબુદ્ધ નામના તેના એક મહામંત્રીએ એક દિવસ તેને કહ્યું, રાજન, કર્મમાં લીન માનવ સંસારના કાદવને પામે છે અને ધર્મમાં લીન માનવ ઉત્તમ ગતિના કમળનું આસન પામે છે. માટે કર્મને ત્યાગો, ધર્મને સાધો. ધર્મથી આ લોક સુધરે છે અને પરલોક ઉત્તમ બને છે. સ્વયંબુદ્ધની આ વાત સામે સંભિન્નમતિ નામના એક મંત્રીએ વિવાદ કર્યો. આલોક દેખાય છે અને પરલોકની કલ્પના તો છે પણ તેનું વાસ્તવિક દર્શન નથી. ધર્મ અધર્મ એ બધા તર્ક છે, તથ્ય નથી કારણ કે એ બધાનું કોઈ સાક્ષાત પ્રમાણ નથી. માટે બીજી બધી વાતો છોડો રાજન અને સામે જે પ્રત્યક્ષ ભોગો છે તેમનો ભરપૂર આનંદ લો. જવાબમાં સ્વયંબુદ્ધે કહ્યું, સંસારમાં આત્મા છે જ અને આત્માને શુભ અથવા અશુભ ગતિમાં લઈ જતા ધર્મ અને કર્મ પણ છે જ. એક માનવ રાજા અને બીજો રંક છે કારણ કે એકનો ધર્મ ઉત્તમ છે, બીજાના કર્મ અધમ છે. રાજન, આ શાશ્વત સત્યને સ્વીકારો. કર્મના માર્ગેથી ધર્મના માર્ગે વળો, એમાં જ આત્માનું કલ્યાણ છે. તો શતમતી નામના એક અન્ય મંત્રીએ કહ્યું, આત્માથી વાસના છે અને વાસનાથી આત્મા છે. માટે આત્મા અને વાસનાને અલગ કરી શકાતા નથી. આ જ સત્ય છે. સ્વયંબુદ્ધે તેની દલીલને તોડતા કહ્યું, સંસારમાં વાસના તો છે પણ વાસનાની તૃપ્તિ નથી. એક વાસના તૃપ્ત થતાં નવી વાસનાનો જન્મ થતાં વાર નથી લાગતી. વાસનાનો અંત તૃપ્તિથી નહીં, તપથી જ આવે છે. ત્યારે મહામતી નામના મંત્રીએ કહ્યું, આ બધી માયા છે. માનવ પરલોકના મોહમાં આલોકના સુખોનો ત્યાગ કરે છે અને પરલોકમાં જઈને કશું પામતો નથી. માટે હે રાજન, માયાની આ બધી વાતો છોડો અને જે પ્રત્યક્ષ છે તે સુખો પર જ ધ્યાન આપો. પરલોકમાં પહોંચીને પરલોકના સુખો વિશે જોયું જશે. સ્વયંબુદ્ધે તેને પણ જવાબ આપતા કહ્યું, માનવ પાપની પ્રવૃત્તિ કરે છે કારણ કે તેની અંદર ભોગની વૃત્તિ છે. આ વૃત્તિ જ દરેક રોગનું કારણ છે. માનવ તન કરતાં વધારે માંદગીઓ મનથી નોંતરે છે. એ જો તનને તપમાં અને મનને સાધનામાં જોડી દે તો બધું સંપૂર્ણ બદલાઈ જાય. રાજાએ સૌને બરાબર સાંભળ્યા અને સ્વયંબુદ્ધને કહ્યું, ધર્મમાં હું પણ તમારી જેમ જ શ્રદ્ધાળુ છું પરંતુ મને લાગે છે કે યુવા વયમાં ધર્મની વાતો ઘણી વહેલી છે. આ સમય ભોગ અને ઉપભોગનો છે. સ્વયંબુદ્ધે કહ્યું, રાજન, મારી વાતોમાં તમારા કલ્યાણની જ ભાવના છે. આપણા નગરમાં 2 મહાજ્ઞાની મુનિ પધાર્યા છે. એમના દર્શન કરી મેં એમને તમારા આયુષ્ય વિશે પ્રશ્ન કર્યો. તેમણે જણાવ્યું કે તમારું માત્ર 1 માસનું જ આયુષ્ય બાકી રહી ગયું છે. આથી જ હું તમને વિનવી રહ્યો છું કે વાર ના કરો. જે આયુષ્ય બાકી છે તેમાં જીવાય એટલા ધર્મને જીવી લો. આ ભવ તો પૂરો થવાને આરે છે પરંતુ જે કાંઈ બાકી છે તેમાં પરભવનું ભરપૂર ભાથું બાંધી લો. રાજાએ આ સાંભળ્યું. તે તરત સાવધાન થયો. પુત્રને રાજગાદી પર બેસાડી પોતે સાધુનું પદ સ્વીકારી લીધું. દીક્ષા પછી 22 દિવસનું અનશન પાડી પંચ પરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં કરતાં તેણે સમાધિમય અવસ્થામાં દેહનો ત્યાગ કર્યો. આ હતો પ્રભુનો ચોથો ભવ. આ ભવમાં તેમના આત્માએ પ્રથમવાર દીક્ષા લીધી. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું પ્રભુના 5મા ભવને.